આ રાસલીલા પરમ પાવન લીલા છે. એનું સૌથી મોટું પ્રમાણ ભાગવતજીમાં કોઈ ગોતવા જાઓ તે ભીષ્મ સ્તુતિ છે. ભીષ્મજી જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી કે જેણે સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર સુદ્ધા કર્યો નથી, એ ભીષ્મજી પોતાના અંત સમયમાં સ્તુતિ ગાતા છેલ્લા શ્લોકમાં લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂપાના. भीष्म जी कहने लगे कि जब गोपियां प्रभु का चिंतन करती करती उन्मत्त हो गईं, प्रभु रास में अंतर ध्यान हो गए और प्रभु का चिंतन करती करती कृष्णमय हो गए, ऐसे उनके चरणों में मेरी रति मति गति हो. विचार करो, भीष्मजी जेने स्त्री शुद्धानो विचार कर्यो નથી, એ છેલ્લે અંતિમ સમયમાં ગોપીઓને યાદ કરે, રાસ લીલાને યાદ કરે. આનાથી મોટું બીજું પ્રમાણ શું હોય શકે? વિચાર તો કરો. અને એમ પણ આપણા અષ્ટછા ભગવતીઓના પણ જીવન ચરિત્રમાં જ્યારે પણ છેલ્લો સમય હોય અને ગુસાઈજી પધારે, सूरदास चित्त के वृत्ति कहाँ है? खंजन नैन रूप रसमाते, राधे बैठी तिलक सवार. एक एक अष्टछा भगवतीઓના છેલ્લા પદો તો જુઓ. નંદદાસ ગાવત નિકટ નિપટ, નજીક ઉભા રહીને રાસલીલાના દર્શન કરે. અને અકબર બાદશાહને થયું કે આવું કઈ રીતે સંભવે કે કોઈ રાસલીલાની નિકટ દર્શન કરતા કરતા ગાય? ભગવતીઓ માટે જે સુગમ હોય ને, એ અસુરી જીવો માટે, સાધારણ જીવો માટે એ અસંભવ હોય. એને કલ્પના ના આવે કે આવું થાય ક્યાંથી. વૈષ્ણવ જયારે એમ કહે કે અમારા પ્રભુ માંગે છે, અમારા પ્રભુ આરોગે છે, અમારા પ્રભુ હસે છે, અમારા પ્રભુ પોળે છે, ભગવતીઓને વાતનો આનંદ થાય, પણ આસુરીઓને આશ્ચર્ય થાય કે આવું થાય ક્યાંથી. જેમ કોઈ બા પોતાના મહિનાના બાળકને ખોળામાં રમાડતા હોય અને પાડોશણ આવીને બાજુમાં બેસે અને બાનો ફેવરેટ સબ્જેક્ટ કયો હોય? પોતાના પોતરાની વાત. એટલે તરત ખોળામાં વાત કરે કે જો આને તો આખો દિવસ કોઈ બોલનારું જોઈએ ને વાત કરનારું જોઈએ. ત્યારે પેલા પાડોશણને એમ થાય કે હમણાં મહિનાનું બાળક ને બોલે છે, વાતો કરનારું જોઈએ. આવું કઈ રીતે થાય? બા બનીને ખોળામાં લો તો સમજાય કે બોલે, પાડોશણ બનીને લો તો ના સમજમાં આવે. એમ જ વૈષ્ણવ બનીને, યશોદા બનીને લાલનને ગોદમાં લો તો સમજમાં આવે, પણ પાડોશણ બનીને હો તો ન સમજમાં આવે. પ્રભુને અનુભવવાની પહેલી શરત એ છે કે તમારો ખોળો યશોદાનો ખોળો હોવો જોઈએ. એ તો પ્રગટ જ છે, સામે ચમત્કાર નથી થવાનો. આપણે સામે જોઈએ કે ક્યારે બોલે ને ક્યારે ઊભા થાય ને ક્યારે વાત કરે. ચમત્કાર સામે નહીં, ચમત્કાર તો ભીતર કરવાનો છે કે મારી યશોદા ક્યારે જાગે, મારી ગોપી ક્યારે જાગે. એ તો ચૂપ રહે એમ નથી, બિના બુલાયો બોલે, જીત જાઉં તાળો હી આવે. એનો તો સ્વભાવ આવો છે. પણ વાત કરનારી ગોપી નથી મળતી એટલે ચૂપ બેઠો છે. બસ આ 5 દિવસમાં મારે તમારી ભીતર રહેલી ગોપીને જગાવવી છે, બસ એ જ એનું ફળ છે. और जब उन्मत्त हो गई गोपियां यमुना जी के तट पर आई, અને જ્યારે બીજું કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન. અષ્ટાવિંશે હૃદગાનમ સ્વભાવાદ અપરાધતઃ कृतावग्ना गोपिका ही स्तोत्रम चक्रवर्तीर्यते. महाप्रभु जी कारिका लखे कि 28वां अध्याय सुबोधनी जी अनुसार 2 કારણથી સ્તોત્રમ ગોપી ગીતને પણ સ્તુતિ કહી છે મહાપ્રભુજી. 2 કારણથી ગાયું, સ્વભાવાત અને અપરાધતઃ. વિરહીનો સ્વભાવ હોય અને ગુણગાનમાં જે આનંદ હોય, ગુણગાને સુખા વાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે. મહાપ્રભુને કહા એ શુકાદી જીઓને ધ્યાન આદિમાં ક્યાં આવે છે? નિર્ગુણની ઉપાસના કરનારા. શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજી વૈષ્ણવ, સિદ્ધ વૈષ્ણવના લક્ષણ બતાવતા કહ્યું, ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધત્રશકતમેત ચતુષ્ટયમ. સિદ્ધ વૈષ્ણવના 4 લક્ષણ, એમાં પહેલું લક્ષણ એ ગુણગાન છે. 2 કારણ, સ્વભાવાત અને બીજું અપરાધતઃ. જેનો અપરાધ કર્યો હોય એની સ્તુતિ કરવી જોઈએ. અને એટલા માટે બધી જ ગોપીઓ ભેગી મળી યમુનાજીના કિનારે ભેગી થઈ. 19 પ્રકારના ગોપીજનો છે અને ત્યાં યમુનાજીના કિનારે કોઈ સાધન પ્રભુ પ્રાપ્તિનું ન રહ્યું
અને ત્યારે પ્રભુને પુકારવા લાગી, आओ स्वर में स्वर मिलाएं गोपियों के साथ, અને બને તો કાલથી બધા ગોપી ગીત લઈને આવજો और गोपियों के स्वर में स्वर मिलाते हुए महाप्रभुजी आज्ञा करी सुबोधनी जी मां मंगलाचरण गोपीजनोए करी मंगलार्थ हो जय शब्द आ जय शब्द बोली कारण કે ક્રિયાપદ છે જયથી ક્રિયાપદથી પ્રારંભ ન હોય પણ આ તો મંગલાચરણ છે ગોપીજનો આપણે ત્યાં પ્રાય દરેક શાસ્ત્રો ગ્રંથોનો શરૂઆત મંગલાચરણથી થાય મંગલ આચરણ એ જ મંગલાચરણ આપણા જીવનનું મંગલાચરણ જો બધું જ ધરીને તમે ન લઈ શકો સિદ્ધાંત તો એમ છે સર્વ સમર્પિત પણ બધું જ ધરીને ન લઈ શકો તો આટલો નિયમ તો લો પહેલું મોઢામાં દિવસે જે મૂકશો એ ઠાકોરજીનું પ્રસાદી હશે આટલો નિયમ લઈ શકો તમે બધે જ પ્રભુને સર્વદા જોવા હવે એ સંભવ નથી યા અહર્નિશ ભગવદ નામ લેવું વદત વિરેવ સતતમ હવે આખો દિવસ ભગવદ નામ નથી લઈ શકતા પણ એટલો સંકલ્પ તમે કરશો કે આ જીવવામાંથી દિવસમાં પહેલો શબ્દ જે નીકળે એ પ્રભુનું નામ હશે કેવો નિયમ લઈ શકો તમે પોરબંદર વાસીઓ હા કે ના તો કાલથી શરૂ હો તમે જ હા પાડી આપણે સતત અને સર્વદા ન કરી શકીએ પણ ઉત્તમ પ્રારંભ પણ સફળતાની નિશાની માનવામાં શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બીજા આપમેળે બરાબર લાગી જાય પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે શરૂઆત ઉત્તમ કરો ચલો સર્વદા ન કરી શકો તો પ્રારંભ ઉત્તમ એ પણ સફળતાનો દ્યોતક આટલી તો શરૂઆત કરે હવે અહર્નિશ ભગવત દર્શન આપણને ન થાય બધે જ ન થાય પણ આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાબાની આંખ ખુલે તો સામે શ્રીનાથજીનું ચિત્ર અને એવો નિયમ ખરો તમારો કે આંખ ખોલ્યું અને મને પહેલા શ્રીનાથજી બાબા દેખાય જો દિવસમાં પણ તમે અહર્નિશ ભગવત સેવા નથી પહોંચી શકતા એવો નિયમ બનાવો તમારી નિકટ જઈએ તો કાંઈ દૂર નથી કોઈ પણ એક હવેલી જ્યાં નિકટ હોય જ્યાં શ્રદ્ધા હોય તમને મંગળાના દર્શન કરવા અવશ્ય એવો નિયમ બનાવો હું તો એમ માનું મંગળાના દર્શન એટલે આશીર્વાદ લેવાનો સમય અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય તમે સવારે સવારે ઠાકોરજીને સન્મુખ ઉભારો અને પ્રભુને એવી વિનંતી કરો કે પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારો એવો જાય કે જેનાથી આપ પ્રસન્ન થાઓ એવી વિનંતી કરો અને શયનમાં જઈને પાછા દંડવત કરો ત્યારે પ્રભુનો આભાર માનો કે પ્રભુ તે મારી આજે લાજ રાખી લીધી આજે આખા દિવસમાં કોઈ એવું કામ મારાથી ન થયું જેથી હું તને મોઢું બતાવતા મને શરમ આવે તે આજે મારી લાજ રાખી એટલે મંગળાનો સમય એટલે આશીર્વાદ લેવાનો સમય અને શયનનો સમય એટલે આભાર માનવાનો શરૂઆત ઉત્તમ કરો એ જ આપણું મંગલાચરણ છે અહીંયા ગોપીજનો જયતી શબ્દથી પ્રારંભ કરે જયતી તે અધિકમ જન્મના વ્રજઃ સીધું સાદું ભાષાંતર કરું તો પ્રભુ જ્યારથી આ બ્રજમાં પ્રગટ થયા ને ત્યારથી વ્રજ વૈકુંઠાદ અધિક વૈકુંઠ કરતા પણ અધિક અધિકમ જયતી અધિક શોભી રહ્યું છે અને એનું પ્રમાણ એ શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી સ્વયં ઇન્દિરા સ્વયં લક્ષ્મી વૈકુંઠ છોડીને વ્રજમાં એને વાસ કર્યો દૈત હે દયાલુ સંબોધન કર્યું દૈત દૃશ્યતામ દર્શન આપો પ્રગટ થાઓ દીક્ષુ તાવકાહ અમે તમારા છીએ સમર્પણ જ અધિકાર આપે હો પ્રભુ ના થયા તો પ્રભુ મારા છે એવો કરવાનો અધિકાર મળે જ્યાં સુધી સમર્પિત નથી ત્યાં સુધી અધિકાર પણ નથી એટલે સમર્પણ કરીને તમે પ્રભુના ગુલામ કે આશ્રિત નથી થતા પ્રભુ પર તમારો એ સમય અધિકાર થઈ જાય હવે આ ઠાકોરજી મારા કારણ કે હું એમનો છું દીક્ષુ તાવકાહ તમારા છે ત્વયી ધૃતા સવત્વામ વિચિન્વતે તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છીએ પ્રભુ પ્રગટ થઈ ગયા આ સીધું સાદું ભાષા છે તો શબ્દાર્થ હોય ભાવાર્થ હોય ને ગુડાર્થ હોય અનેક અનેક અર્થો આપણા તો આચાર્ય ચરણોએ એવી સુંદર સુબોધની આદિ આપણને આપી છે અને એમાં પણ વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય મહાપ્રભુજીની વાણી તો સર્વોત્તમ પણ તદુક્તમ અપી દુર્બોધમ છે તો દુર્બોધ ગંગ વાઘપતિ છે ને
પણ સુબોધમ સાધતા તથા, એટલે સુબોધની વાંચવાની શરૂઆત કરો ને એના પહેલા સર્વોત્તમજીનો પાઠ અચૂક કરી લેવો. સર્વોત્તમજીનો પાઠ કરશો ને તો તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ, એ સુબોધ થઈ જશે. અને શ્રી મહાપ્રભુજી તો અદ્ભુત આખું સંવાદ રૂપે પણ ગોપી ગીતના સુબોધનીમાં ચર્ચા થઈ. જયતિ તે અધિકમ જન્મના બ્રજ, પ્રભુ આપ જ્યારથી બ્રજમાં પ્રગટ થયા હવે કોઈ વૈકુંઠવાસ નથી ઈચ્છતું, હવે બધા વ્રજવાસ ઈચ્છે. કારણ વૈકુંઠ કરતા પણ અધિક વ્રજની શોભા. પ્રભુ કહે કે તમે વૈકુંઠ આવવા તૈયાર નથી, પણ એકવાર વૈકુંઠ આવીને જોઈ તો જાઓ. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવે. પ્રભુ ત્યાં અમારે આપને આધીન થવું પડે, પણ વ્રજમાં તો આપ અમારે આધીન. પ્રભુ કેવા આધીન થઈને આપણા ઘરે વિરાજે છે. તમે જ્યારે જગાવો ત્યારે જાગે, તમે જ્યારે પોડાવો ત્યારે પોડી જાય. અરે પુષ્ટિ માર્ગમાં સવારે મેળ ન ખાતો હોય તો બપોરે મંગળા થાય. આધીન છે ને. તમે કોઈ અચ્છા બપોરે મંગળા થાય, આવું કઈ રીતે થાય? સવાર તો થઈ ગયું, અચ્છા તો તમે સવારે સવારે પોઢાવીને રાત પાડી દો છો એનો વાંધો નહીં. હજી તો કલાક સેવાને થઈ હોય, રુચિ રુચિ સખી સેજ બનાવી, રંગ મહેલ મેં પડ ગયે પડદા ધરી, ત્યાં રાત પાડી દો છો તમે સવારે સવારે. તો સવારે રાત થઈ શકે તો રાતના સવાર કેમ ન થઈ શકે? પુષ્ટિ માર્ગે ખાલો ની ઉત્તમ પક્ષ તો એ જ છે કે સવારે જ થાય, પણ નથી જ સંભવ ને કરવું જ છે. એના માટે રસ્તાઓ છે. જેને કરવી જ છે સેવા, એના માટે પુષ્ટિ માર્ગમાં બધા જ માર્ગ છે. તો અહીંયા કેવા આધીન થઈને ઠાકોરજી બિરાજે. ધરી હોય મિશ્રી ને એવા સુંદર પદ ગાય, આ સામગ્રી આ નિત્ય લીલામાં તો કેટલું વર્ણન અજયજી કરે છે. મોટ્યો દૂધ કપૂર મિલાઈ, ઠાકોરજીને થયું કે આજે લોટરી લાગી, પણ જ્યાં પડદો ખુલે ત્યાં જૂની જાણીતી એ જ મિશ્રી. ઠાકોરજીને થાય સૂકો મેવો ધરે તો એવો ખીચડી કરીને ધરે કે છૂટા પાડવામાં 20 મિનિટ થઈ જાય ને આપણે તો સરાવી લઈએ. ઠાકોરજીને થાય કે હમણાં છૂટું પાડ્યું, બદામ જુદી, કાજુ જુદા, મિશ્રી જુદી પાડું ત્યાં કોઈ આચમન થઈ જાય. પણ પ્રભુ પ્રેમથી આરોગ્ય, પણ પ્રેમના આધીન છે, પણ વ્યવહારની ઉત્તમતા ગુમાવવી નહીં. વૈષ્ણવ આપણે તો દાસ છીએ ને. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ છે. અને જ્યારે ગોપીજનો એમ કહેવા લાગ્યા કે જયતિ તે અધિકમ, વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અનેક ગણી વધી છે. કેમ? અનેક કારણો, એના તો અનેક બધી ચર્ચાઓ થઈ છે. કારણ કે મોટા મોટા ભક્તોએ પણ અમારા ગોપાલદાસ છઠ્ઠું આખ્યા